માંજલપુરના ઐતિહાસિક પીપલિયા હનુમાન મંદિર હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ। માંજલપુર સ્થિત પૌરાણિક શ્રી પીપલિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલા ઐતિહાસિક મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મંદિરના ટ્રસ્ટી હીરાભાઈ ભરવાડ, બલભદ્રસિંહ બાપુ અને શુક્લાજીના માર્ગદર્શન હેઠળ જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે 10 કલાકે દાદાને ભાવપૂર્વક ધજા ચઢાવવામાં આવી હતી। ત્યારબાદ સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું। બપોરે 12 કલાકે ભક્તો દ્વારા કેક કાપી જન્મોત્સવ મનાવશે અને બપોરે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા પણ યોજાઈ હતી। નોંધનીય છે કે લાકડા અને ગેસના બોટલની અછત જેવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ટ્રસ્ટી મંડળને ભારે જહેમતથી લાકડા પર રસોઈ તૈયાર કરવામાં આવી છે। સાંજે 6 કલાકે યોજાનાર ભવ્ય મહાપ્રસાદમાં આશરે 35 થી 40 હજાર ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। વર્ષો પહેલા ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ ચમત્કારી મંદિરે આજે પણ દાદાની અખંડ મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાન શ્રી હનુમાન દાદા 11મો રુદ્ર મહાદેવનો અવતાર ભગવાન હનુમાન દાદાનો જન્મોત્સવ છે। આ અમે માંજલપુર ખાતે શ્રી પીપલિયા હનુમાનજી મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ સામે રંજીત પેટ્રોલ પંપ પાસે આવેલું છે। આ બહુ ઐતિહાસિક પૌરાણિક મંદિર છે। આપને સમગ્ર ખબર હશે, એક વખતે આ મંદિર અંદર ભૂગર્ભમાં ઉતરી ગયું હતું અને આ મંદિરની મૂર્તિ અખંડ રહી હતી। ત્યારથી ભગવાન હનુમાન દાદા તમામ ભક્તોને ચમત્કારો આપે છે, તમામની મનોકામના પૂરી કરે છે। અમે અમારા ટ્રસ્ટી શ્રી હીરાભાઈ ભરવાડ, બલભદ્રસિંહ બાપુ, અમે શુક્લાજી, આ બધા દ્વારા અમે આ વખતે મહાભંડારાનું આયોજન રાખેલ છે। સવારના અમે ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો। બપોરે હમણાં સવારે 10 વાગે હનુમાનજીને ધ્વજા ચડાવી હવે સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો છે। ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા હમણાં બપોરે 12 વાગે હનુમાનજીનો જન્મોત્સવ કેક કાપીને ઉજવશે। ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા છે। સાંજે 6 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। અમે અત્યારે આપણી કપરી પરિસ્થિતિમાં પણ લાકડાઓમાં ગેસના બોટલોની ખૂબ સમસ્યા હતી, છતાં અમારા ટ્રસ્ટીશ્રીઓએ મહા મહેનત કરી અને લાકડાઓમાં પણ રસોઈ બનાવી ભગવાનનો પ્રસાદ અમે તૈયાર કર્યો છે બધા ભક્તોએ, અને એ પ્રસાદ 35 થી 40 હજાર વ્યક્તિ જમી શકે, પ્રસાદ ગ્રહણ કરે એટલું આયોજન અમે રાખેલ છે। તમામ ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ આવો, દર્શન કરો દાદાનો, જન્મોત્સવ મજાઓ અને મહાપ્રસાદી આરોગો। ભગવાન હનુમાન દાદા તમામનું કલ્યાણ કરે, તમામની મનોકામના પરિપૂર્ણ કરે એ હનુમાન દાદાને, પીપલિયા હનુમાન દાદાને મારી ખૂબ ખૂબ પ્રાર્થના। જય સિયારામ।